હતા, કન્ઝમ્પશનને બૂસ્ટ મળવો જોઈએ આ બજેટની અંદર, અને એ જ પ્રકારે એક ઇન્કમ ટેક્સની અંદર મોટી રાહત આપવામાં આવી છે, જેનાથી લોકોના હાથમાં વધારે ઇન્કમ આવી શકે. જો કે બીજા બધા જે અલોકેશન્સ છે ત્યાં આગળ થોડા ઘણા વધતા ઓછા અંશે ઘટાડો કે વધારો કરવામાં આવ્યો છે. કઈ રીતે આખા બજેટને તમે મૂલવી રહ્યા છો? સૌથી પહેલાં તો એનાથી શરૂઆત કરીએ. તો હમણાં સુધી જે આપણે આંકડાઓ જોયા છે, તો આઈ થિંક બજેટના અંદર એક બેલેન્સ અપ્રોચ છે મારા હિસાબે. જે આપણે આપણને જે ટેક્સ બેનિફિટ જોઈએ છે એ તો છે જ, અને દેટ ઇઝ કાફી ઘણા વખતથી એની આપણે ઉમ્મીદ હતી, કેમ કે કન્ઝમ્પશનની જે ગ્રોથ હતી એ થોડી ઘણી સિસ્ટમમાં ગયા 2-3 વર્ષમાં આપણે એની એના થોડા રેઝિસ્ટન્સ જોઈ રહ્યા હતા. પણ જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ્સની જે એલોકેશન્સ બજેટના અંદર જોઈએ છે, તો એના અંદર બી એટ એન એગ્રીગેટ લેવલ ભલે ગવર્મેન્ટે મે બી શાયદ અપ્રોક્સિમેટલી 8-9-10% ગ્રોથ બજેટ કર્યું છે, પણ ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ્સ જે રેલેવન્ટ સેગમેન્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ ડિફેન્સ અને ન્યૂ ટેકનોલોજીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોલાર એનર્જી, એ બધી સેગમેન્ટ્સના અંદર ઘણું સારું એલોકેશન અમને નજર આવી રહ્યું છે. તો મને લાગે છે એક કન્સોલિડેટેડ લેવલ પર આપણે જોઈએ તો બંને જે સેગમેન્ટ્સ છે માર્કેટના અને ઇકોનોમીના, એને સપોર્ટ કરવાની એક કોશિશ આ બજેટે કીધી છે. ઓકે, તો એક ઓવરઓલ બજેટ જે છે તે સારું લાગતું દેખાયું છે. પણ તાહિરજી, જો ટુરિઝમ સેક્ટરને જે રીતે એક બૂસ્ટ આપવામાં આવ્યું છે સરકાર તરફથી, 50 જેવા જે ખાસ કરીને ડેસ્ટિનેશન છે તેને એક બૂસ્ટ આપવામાં આવશે, અને મેડિકલ ટુરિઝમ પર ખાસ કરીને સરકાર જે છે તે ફોકસ કરતું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ટુરિઝમ સેક્ટર માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સ્કોપ હવે અહીંયાથી કેટલો ડેવલપ થતો જોવા મળી શકે? સોચ લેવાની જરૂરત છે. તો મેડિકલ ટુરિઝમ ના લીધે તો ઇન્ડિયા ઓલવેઝ એક ફેવર્ડ ડેસ્ટિનેશન જણાય છે, અને આ જે બજેટના અંદર જે સ્ટેપ્સ લેવામાં આવ્યા છે, દેટ વિલ ઓલ્સો ફર્ધર હેલ્પ. બટ મેની થિંગ્સ નીડ ટુ બી ડન. આપણે ડોમેસ્ટિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ છે, જે આપણે ટ્રેન એન્ડ એરપોર્ટ સર્વિસીસ જે છે, પ્લેટફોર્મ સર્વિસીસ, એ બધું બી ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન ટર્મ્સ ઓફ ધી ઓવરઓલ એક્સપિરિયન્સ જે આપણે ટુરિસ્ટને આપી શકીએ. તો આઈ થિંક ફ્રોમ દેટ સ્ટેન્ડ પોઈન્ટ ઓલ્સો દેર આર બજેટના અંદર થોડી ઘણી પ્રોવિઝન્સ છે, જેમાં દેર ઇઝ એન એફર્ટ ટુ ઇમ્પ્રુવ દેટ ઓલ્સો. તો એક ઇન્ટિગ્રેટેડ લેવલ પર આપણે એક એનો અપ્રોચ લઈએ તો મને લાગે છે કે દેન ઇટ કેન રિયલી ગીવ અ વેરી સ્ટ્રોંગ બૂસ્ટ ટુ ટુરિઝમ, જે ઘણું જરૂરી બી છે એઝ અ સેક્ટર, અને એના મલ્ટીપ્લાયર ઇફેક્ટ્સ બી ઘણા છે, કેમ કે એક લેવલ પર ટુરિઝમથી આપણે ખબર છે કે એમ્પ્લોયમેન્ટ બી ઘણું સારી રીતે સપોર્ટ થઈ જાય છે, અને therefore there are ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ બંને તરફથી આ એક સેક્ટર ગેઇન્સ લાવી શકે છે. જી, તાહિરજી, એક વસ્તુ એ પણ તમારી પાસેથી જાણવી છે કે જો અત્યારે આપણને ખાસ કરીને એક આખી થીમ પીએસયુની છેલ્લા 1-1.5 વર્ષથી આપણે જોઈ હતી કે સારી એવી અહીંયાથી ગ્રોથ પીએસયુ કંપનીઓની અંદર આપણને આવતો જોવા મળ્યો. જો કે જે છેલ્લી એક માર્કેટની અંદર આપણને ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો, ત્યારે સૌથી વધારે આ પીએસયુ સ્ટોક જ ઘટ્યા છે. એવામાં બજારને થોડી ઘણી એવી પણ રાહત હતી કે રેલવેની અંદર કે ડિફેન્સની અંદર થોડો કોઈ મોટી જાહેરાતો આવે, પરંતુ ત્યાં કોઈ બહુ મોટા ફેરફાર આપણને જે પ્રોવિઝન્સ છે એનામાં કોઈ જોવા મળ્યા નથી. જોકે આ ઉપરાંત પણ આ બંને સેક્ટર માટે, ખાસ કરીને રેલવે અને ડિફેન્સ માટે, સરકાર સમયાંતરે મોટી જાહેરાતો કરતી રહેતી હોય છે, ઓર્ડરને લઈને અને નવા ડેવલપમેન્ટને લઈને. પરંતુ લાગે છે કે બજેટમાં જો એમને થોડી રાહત મળી હોત તો કદાચ ચિત્ર જુદું હતું. પરંતુ અત્યારે જે રીતનો આજે ઘટાડો આવી રહ્યો છે, ફરી આ સ્ટોક્સ પોતાના જે ટ્રુ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે એના પર જ હવે આગળ અહીંયાથી વધતા જોવા મળશે. ને બજેટના પ્રોવિઝન જોઈએ તો જે મેં જણાવ્યું આપને કે આપણે ઓવરઓલ એલોકેશન અગર આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યા કેપિટલ સ્પેન્ડ માટે જોઈએ છે, તો આપણે લાગે છે કે 7-8%નો જ ઉછાળ છે. પણ ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ જે રેલેવન્ટ છે એના અંદર ઘણું સારું એલોકેશન મારા હિસાબે આપવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, જેમ મેં કહું કે મેટ્રો અને અર્બન ડેવલપમેન્ટના અંદર જે એલોકેશન છે, દેટ ઇઝ ઓલમોસ્ટ 25% હાયર. ડિફેન્સ માટે જે સેગમેન્ટ્સ છે, that is at an aggregate level almost 15-16% higher. અને પછી આપણે
ઘણી બધી અધર એન્સિલરી જે રિક્વાયરમેન્ટ્સ છે ફ્રોમ અ ડિફેન્સ સ્ટેન્ડ પોઈન્ટ એને બી એક ઘણું સારું એલોકેશન ઓલમોસ્ટ 20% ઇન્ક્રીઝ વहाँ પણ આપવામાં આવ્યું છે. તો ઇન્ડિવિજ્યુઅલ જે સબ સેગમેન્ટ્સ છે કેપિટલ એક્સપેન્ડિચરની એને અગર જોઈએ તો દેન દેર ઇઝ અ મચ બેટર એલોકેશન. જે એક બે સેગમેન્ટ છે જ્યાં વી હેવ સીન સમ સ્ટ્રગલ એ છે રેલવેઝ. પણ હવે રેલવેઝમાં એમ છે કે દેર આર સમ પાર્ટ્સ ઓફ ધી રેલવે સિસ્ટમ જે આપણે પ્રાઇવેટ સેક્ટર પર વધારે આપણે નિર્ભર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ પ્લેટફોર્મ ડેવલપમેન્ટ ને બધું. તો એના અંદર આપણે થોડું ઘણું રિડક્શન જોયું છે. અને સિમિલરલી આપણે one more segment where we have seen some reduction in allocation. Roadways. Roadways is another sector where there has been a lower allocation. પણ otherwise many other segments જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિક્સ છે એના અંદર લાઇન બાય લાઇન આપણે અગર એક્ઝામિન કરીએ તો it is quite a healthy allocation for this year also.